મારી ગોગડી, તને હું એક વાત કહું, તારું આસ કેમ મોઢું લટકેલું છે હે? કે ને મને. ગોગડા ભાઈ, તમને કાઈ નહીં કે બહુ મોટી વાત છે અને કેટલી બળતરા છે ગોગડા ભાઈ. અને આ કેમ કે તમારા ભાઈ તો ક્યાંય દેખાતા જ નથી હે ગોગડા ભાઈ? એને ઓફિસનું કામ હતું ને એટલે એ નથી આવ્યો. એ કે આ ગોગડીએ મને ઇમરજન્સી બોલાવી ને કે દાણે મને ફોન કર્યો. શું કામ હશે, કાંઈક હોય તો જ મને ગોગડી બોલાવે, નકર મને કોઈ દી કામેથી ન બોલાવે. આ ઝોંગા જેવા ઝોનાયા હુઈ જાય આવીને, તોય કોઈ દી મને ગોગડી ન બોલાવે. તમે ઘરે હાલો યાર. મેં આજ કાંઈક હોવું જોઈએ તો દી મને બોલાવે. મોઢું એનું પડેલું છે હાનનું, કાલનો જોઉં છું. પણ મેં કીધું શું હોય કોને ખબર પડી. કેતી નથી કાંઈ, કે તો ખબર પડી ને ઝીંકુડી. તમે એને પ્રેમથી પૂછો તો કે તો ગોગડા ભાઈ મને શું ખબર કયો. મેં તો એને કીધું મેં તું જેમ તારે કરવું એમ કે છે. તમે ફોહલાઈને પૂછો ને. ગોગડી હું છું છે બટા, આ બધાય કેમ એમ વાતો કરે છે? તન કાઈ છું છે એમ જ દીકરી? કે તો તારું મોઢું હારું નથી. કેમ તે મને કાલ તું માર પાસે બેહીને ખવરાવા આવી હતી એટલે તારું મોઢું પડેલું છે. તો તને નો ગમતું હોય તો હું નો આવું. બસ તું તારે તને શું વાતનો દુખાવો છે કે તો માર દીકરી ગોગડી. એ ગોગડી એમ કરમાં તું કે મને હાલ, મને ક્યાંય ગમતું નથી તારું મોઢું આવું પડેલું છે. તો મને કે તો હું છું છે. નહીં ડોશીમાં, મને તમારું કાંઈ નથી બાપા. તમે હું કેમ એમ કરો છો? મને એવું કાંઈ નથી થયું. વાત બીજી જ છે. ઓ ડોશમાં, તમે કાંઈ માથે ઓઢીને ફરોમાં અને તમને જાવ ને દાદા રાખતા હોય તો ઘડીક ન્યા વૈયા જાવ ને. આ પર્સનલ વાત કરવી છે અમારે બેય જણાને. તમે વૈયા જાવ પછી હું કહીશ. અને આ ઝોંગો તો મોય નો મર, ગમે ત્યારે અહીંયા જ મર્યો હોય. કોણ જાણે કેદી જાય. અને એક દી મારી ધોઈ નાખવો છે હો ઝીંકુડી. ગોગડી હું એમ નહીં જાઉં. તું જે હોય ની મને સોખી વાત કર અને હું સાંભળીશ તે પછી જ જઈશ. ક્યાં સુધી હું અહીંથી હલવાની નથી ને સલવાની નથી. તમારું બધુંય સાંભળીશ એટલે તું મને કહી દે પેલા તો હું વઈ જાઉં. બસ શું છે ગોગડી કેને બટા એમ શું કરશો? ડોશીમાં ઢંઢેરો ન ટીપાવાનો. વાડ સાંભળે, વાડનો વેલો સાંભળે. શાંતિ રાખો ને તમે. હું છે કાંઈ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે માથા કોઈ હમણાં સાંભળશે ને તો આવશે બધા અને મારી યાર બાંધવા. એની કરતા શાંતિથી બધું પતાવવાનું છે. તમે શું છે બોલો હવે? કાંઈ નથી કે હું તમને પછી કહી દે. મેસેજમાં જાઓ, ચેટ કરીને કહી દઈશ બધું હો ને. તમે ઘર ભેગી ના થાવ ને પછી જ હું વાત કરી. ત્યાં હું વાત કરવાની થતી જ નથી. કેને ગોગડી બટા એમ હું કામ કરશો? શિબરીની વાત છે? કોની વાત છે? કેને તાર દાદાને જો મેસેજ ઉપર મેસેજ આવવા મળ્યા. મન તું જવાબ દે ને બટા. હું છે હાસુ કહી દે હાલ એટલે હું વઈ જાઉં. આ ડોશી માને કશ તો જાશે નહીં. અને જો નહીં કહું ત્યાં સુધી તો એ હવળવાના જ છે નહીં. હવે હું કરવું મારે? હું તો મૂંઝવણમાં મુકાઈ ગઈ. શું કરવું એ ગોગડાવ? કહી દે ને ડોશીમાં, આપણા જ ઘરનું માણસ છે ને. હે ગોગડી કહી દે એવું ન કરાય. કહી દે ને બાપા. હું ગોગડી બેન આટલી બધી વિશાળમાં પડી બાપા. કહી દે ને જે કહેવાનું છે એ થવાનું છે. એ થવાનું છે. તો કાઈ તું તારથી તે કાઈ મારથી કાઈ સાનું નહીં રે. ગમે ત્યારે બધું બહાર આવવાનું છે ને ગાતું માંડવી આવવાનું છે. તો તું કહી દે ને હું કામ તું બધા એમ કરશો? અને હમણાં જો શિબરી માસીન બધું આવશે ને તો ખોટા બધાય ઢંઢેરો ટીપાવશે. એની કરતા શાંતિથી પતે ત્યાં હું પતાઈ દે ને. અને જેને કહેવાનું છે એને કહી દે ને એટલે ડોશીમાં સાંભળી લે. ગોગડી કેને બાપા શું છે? આવું કહેવાનું છે તારે કે નથી કહેવાનું? મન ક્યાં સુધી મજા નહીં આવે. મન પેટમાં હોત ને દુખવા મળ્યું. વાત શું છે કહી દે હાલ. હવે આ ડોશીમાં ગોગડા હવળશે નહીં. હવે મારે નો છૂટકે બધી વાત કરવી પડશે. જો ગોગડા અત્યાર સુધી હું કાંઈ નહોતી બોલી. હા ગોગડી બોલ ને. તું તાર અત્યાર સુધી નહોતી બોલી. હું તને કોઈ દી કાંઈ વાતનું કાંઈ કહેતો હોય ને તો તું મને કે. અત્યારે હું વાત છે એ મેન મુદ્દા ઉપર આવીને બાપા. એ ગોગડી બેન આમ જો આ ઝોંગાન કઈક થઈ ગયું લાગે. કેમ એમ કરાટા કરે? આમ જો કઈક કરે છે ગોગડી બેન. એક તો ઝીણકુડી આપણે બધી ઓછી બળતરા હોય ને ત્યાં આવે આમ જો ને કંદડવા કેટલો હેરાન કરે છે. હવે મારે સુડેલાર બાંધીને આને મોકલી દેવો પડશે ઘરે. મને 30 સળે ઝીણકુડી. મારે એક તો એટલું બધું ટેન્શન માથે ને આ બધું ક્યાં ભેગું કરવું એમ થાય છે હવે તો. હવે ગોગડી તારે ઈ બધાયનું નથી જોવાનું બાપા. તું મને કેને હું છે ઈ હાસી મેન મુદ્દા ઉપર વાતમાં હાલ ને બાપા. એને તો ઉપલો માળ નથી તે તાર કહી દેવાનું તાર બેનપણીને હો ને સુડેલને કાઈ નો મોકલે. હવે ઈ બધું જવા દે ઘરે હાલ. આપણે મેન મુદ્દા ઉપર આવીને શું વાત છે કેને બાપા. ગોગડી એવું મને કાંઈક થાય છે. ડોશીમાને તો કાંઈક થાતું થાશે પણ મને હવે હા સડવા મળ્યો છે. હવે તું કહી દે હું કરવું મારે? મારા ગોગડાને કેવું કે નો કેવું? એને કાંઈક થાવા મળ્યું ને વાત કહીશ તો એને શું થાશે? મને તો એમ થાય છે. હવે બોલ ને સાની મની મનમાં બડબડ કરતી. હવે ગોગડી છેલ્લી વાર કહું છું કહેવાનું કે નહીં? કહી દે ને ગોગડી બેન. તું એને એટલા બધા ખારા કરમાં તું ગોગડા ભાઈને નકામું તમાર બે માણસ બાંધવાન થઈ જાય. કહી દે ને બેન હાસુ જે હોય ઈ. અને ઝોંગાએ એક તો લોહી પીધું સાયરો હાર.
જો ગોગડાવ જે હકીકત છે એ બધી હું તમને હાસી કહી દઉં છું, બરોબર છે? પછી તમને જે લાગે એ હાસું લાગે તોય ભલે ને ખોટું લાગે તોય ભલે, હું એની ભાભી થઈને મારે કહેવાની ફરજ છે. ઠંગુબેનને કાલ મારો ભાઈ જોવા આવવાનો હતો અને આજ આવવાનો છે, બરોબર છે મારો ભાઈ, પણ મેં હજી કોઈને કાંઈ કીધું નથી. અને જો ઈ કાલ છે ને કોક છોકરાએ એવી વાતો કરતા હતા, ભાગવાનો પ્લાન બનાવતા હતા, અને મેં કીધું જો મને આવી ખબર પડે અને હું નો કહું તો મને કોક ગાંડી ગણે કે ઘરમાં ખબર હોય તો ઘરમાં આવી છે તો બધી ખબર તો હોય જ ને. તો જો ઈ ભાગી જવાનું, તો ઈ છે ને ભાગી જવાનો પ્લાન કરે છે, બરોબર છે? એટલે હું નો કહું ને તમને તો મને કોક ગાંડી ગણે કહેશે કે આ બધાયને બધી ખબર હોય, ઘરે ને ઘરે રે અને કહેતા નથી. તો હવે ગોગડા હવે ઈ બધુંય તમારા હાથમાં છે, મારે હવે તમને કાંઈ વધારે નથી કહેવું, એટલે હું નહોતી કહેતી તમને. એટલે તમે છે ને શાંત મગજ રાખીને શાંત મગજથી વિચારીને કાંઈક કરજો, બરોબર છે? અને હું તમને પગે લાગુ છું, મારી કાંઈ આમાં ભૂલ હોય ને તો મને માફ કરજો, બરોબર છે? ભગવાન હે ભગવાન, હું બધું હાસું કરું છું મારા ગોગડાની આબરૂ ઢાંકવા, અને ભલે ને એવું હોય તો અમને કહી દેવાય તો અમે એને રાજી ખુશીથી પવણાઈ દેવી, પણ આવું ન કરાય ગોગડાઓ, મારું કહેવાનું એટલું જ થાય છે. ભાગી તો ક્યાંથી જાતી હતી, મારીને કટકા કરી નાખું. ક્યાં છે ઈ ઠંગુ? એ ઠંગુ હાલ તો અહીંયા એઠી. ગોગડી એને બોલાઈ નકર હું એને ન્યા જઈને મારીશ હો. તું એને જલ્દી બોલાઈ તો નકર મારી ધોઈ નાખીશું, પછી તું મને ન કહેતી. એને બોલાઈ એઠી માર ઠંગુ, એઠી માર તો. એટલે જ હું તમને નહોતી કહેતી બાપા, તમે પ્રેમથી બધું પતાવવાનું કહું છું, હું તમને પગે લાગુ છું, તમે શું કામ આમ કરો છો? હવે રેવા દ્યો ને, આપણે શાંતિથી ગોગડાવ એને સમજાવવાના છે, આવું બધું બગડશે વધારે. રેવા દ્યો ને બાપા, હું તમને પગે લાગુ, એટલે જ હું તમને નહોતી કહેતી. એમાં જ કોઈ છોકરો ધ્યાનમાં નહોતો આવતો, બિચારી વળી આવવા દે એનું એટલી જ વાર છે. ગોગડા ભાઈ તમે એટલા બધા ઊંચા નીચા થાવમાં માર બાપ ભાઈ, તમે શેને એનું એવું ન કરાય. આપણે રાજી ખુશીથી એને લગ્ન કરી દેશું. અને ગોગડા ભાઈ અને છોકરા નંગ જેવા હતા, હારા હોય તો થાય ને 8 વાળ એક છોકરાના માથામાં હતા, એવા છોકરાને કોણ લગ્ન કરે કયો તમે ગોગડા ભાઈ? એટલે તમે એવી ઉપાધિ કરો માં, અને બધું થઈ જાય ને ધીરે ધીરે આપણે ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે, અને હળું હળું બધું કરવાનું હોય. આ બધું છે ને તમે ઓલું કરશો ને તો ગમે એમ કરીને ભાગી જાય, એની કરતા આપણે પ્રેમથી બધું પતાવો ગોગડા ભાઈ. ગોગડી તે મને કીધું કેમ નહીં બટા? એટલું બધું હતું તોય તેને હુંય નો વાલી લાગી એમને? મારથી આવું બધું તારે છુપાવું તું? ડોશમાં મારોય મગજ ઠેકાણે નથી ને તમે ખોટે ખોટા એટલી બધી મારી યાર માથાકૂટ કરો માં, પછી હું તમને ની રાતે બધું કશ. અત્યારે આ બધું કેવું થઈ ગયું છે એ તો તમે વિચાર કરો. કાલ રાતનું ખાધુંય નથી ખબર પડી ને ત્યારનું મને તો એમ જ થાય છે, મને તો આની ઉપાધિ થાય છે, એમ થાય કે હું થાશે એમાં પપ્પાની ઝીણિયા ભાઈની ના ગોગડાવની મને બળતરા થાય છે. તમે હું ડોશીમાં હારો હાર જીવ લ્યો છો. હારું તું કેસો એટલું બધું એટલે હું જવા દઉં છું. હાલ હવે પ્રેમથી ઠંગુને બોલાવી એઠી અને બધી સોખવટ કરી નાખવી, હું છે ને હું નહીં એના મનમાં, અને બધું એનું કરીને એને પવણાઈ દેવી, એને ઘર હોય તો ઘર ગાઈ દેવી, જે કરવું હોય એની કરી દેવી ગોગડી. અને પછી છે ને આ કોઈ દી ગરવા નથી દેવી, ઘરમાં જોઈ લે તું. આવા કરે છે અને ભાગી જવાના વિચાર કરે છે, એને શરમ નહીં આવતી હોય? કેવું એનો પરિવાર છે બધું છે. અને આમ તો જો હાશી વાત છે હો તમારી ગોગડાવ, નથી ખબર પડતી એટલે ને એને માવતરે અવડી મોટી કરીને જો ને અત્યારે એને ભાગી જાવું. બોલો શું કરવું મારે તો? મને ક્યાંય દશ નથી ઉસતી ગોગડાવ, એટલે તમને કહેતા જીવે નહોતો હાલતો મારા ગોગડાવ, તોય મેં તમને બધું કીધું. હારું છું ગોગડી તે મને કીધું, તારી જેવી વહુ તો બધાયને હોવી જોઈએ, નારે ના કેવું જ પડે ને. આબરૂ કેટલી હોય કે તું વિચાર કર, તો જાતા કાંઈ વાર ન લાગે. મારી ગોગડી જા તું ઠંગુન બોલાય, ઝીણકી જા તું બોલાય, હું નહીં બોલાવા જાઉં હો બેન, તું બોલાય જા. હા લે હું બોલાવું છું. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, તમને આ વિડિયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડિયો કાલે આવશે. હવે ઠંગુબેન નો વારો કાલ પડશે, જબરદસ્ત.